કરતા ડીઝલ ગાડું એકવાર ફૂલ કરાવી એટલે સીધી 700-800 હાલે. ગેસમાં ગળી દીધો તો ગાઈસ, ગાડીને પાર્ક કરી દીધી, નાસ્તો લઈને એ વાસી પાછા અંદર અમે મોરે મોરો છુપારી થાલી દી મેં. હાલો, ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા વ્લોગમાં. વ્લોગ આજે લેટ સ્ટાર્ટ કર્યો છે અને સ્ટાર્ટ કર્યા ભેગું જ બહાર જવાનું થઈ ગયું છે. અત્યારે ફિલહાલ આમાં ગેસ પુરાવા જવાનું છે. માડી અહીંયા બેઠા. હારું હાલો, જય માતાજી. ગેસ પુરાવતા આવી અમે, ગેસ પુરાવીને આવી. હારું હાલો દીદા, જય માતાજી. હવે અમે નીકળ્યા છીએ, હું ને વિમલ. હલે ભાઈ ચાલ, ગાડી સ્ટાર્ટ કર. આ કંપની નામ વાંચ તાર એટલે પાસવા દે મને, આબરૂ નહીં કરું. ફાઇનલી ગાઈઝ અમરેલી પહોંચી ગયા છીએ અને ગેસ પુરાય છે અત્યારે ગાડીમાં. ગેસ ગાડા મને જરી કઈ ગમતા નથી. ગેસના ગાડા મહેરબાની કરીને ન લેવા. આ જ લો, પુરાય. એની કરતા ડીઝલ ગાડું કેવું સારું, પેટ્રોલ ગાડું કેવું સારું. એકવાર ફૂલ કરાવી એટલે સીધી 700-800 હાલે. ગેસમાં ગળી દીધો તો ગાઈઝ, પ્રોબ્લેમ જ આ છે, બીજું કાંઈ નહીં. બસ જો જીરી કેવો આવ્યો, જીરી કેવો આ રહ્યું. કેટલાનો આવ્યો છે? 672. અઠવાડિયે અમારે પિક્ચર જોવા જોઈએ ને જોઈએ જ. અત્યારે અમે આવી ગયા છીએ પાર્કિંગમાં, ગાડી પાર્ક કરીએ છીએ 4 વ્હીલ. આની પેલા એક્ટિવા લઈને આવ્યા હતા, અત્યારે 4 વ્હીલ લઈને આવ્યા છે. ગાડીને પાર્ક કરી દીધી. કયું જવાનું છે બોલો? જી જોશી. ટિકિટ લઈ લીધી છે અને બીજા માળે જઈએ છીએ. વેલકમ ટુ ધ જંગલ પિક્ચર નું નામ એ છે. आजकल भोजपुरी में काम कर रहे हैं, आइटम बॉय बनकर वाला बारूद कैसे फेंकते हैं. हाँ वो सब तो ठीक है लेकिन નાસ્તો લઈને એ વાસી પાછા અંદર અમે અંદર યંડવટા હાલે છે. હું કે દેખાશો? I want all aircrafts to be lined up immediately. પિક્ચર વિડિયો હે ગાઈસ. નીકળી ગયા છે કેવલ નહીં, બધા આવે છે. એ ગયા હતા દ્વારકા, એ કે રિટર્ન અમને ગુમલા લેતા જ. હજો લાઈટ લીધું કે બુદ્ધુ ફિલ્મ જોઈને મેં આવું છું, કાઈ નો ફેર પડે. અત્યારે તો બીજું જ જોઈને આવ્યા છે પિક્ચર અમે. પાકાજી કેવો મોરે મોરો છુપારી થાલી દી મેં. મજા બહુ આવી, બધા હીરો હતા પિક્ચરમાં. કિચન ભાઈ આવી ગયા છે અને આ બધા દ્વારકાથી આવ્યા છો. અને અત્યારે સામાન બમાન બધો નાખે છે ગાડીમાં. નીકળવાનું છે આપણે અહીંથી નોનસ્ટોપ કુંડલા. અમરેલી થી આપણે આવી ગયા ઘરે ને બાપુજી આવી ગયા ઘરે. દ્વારકા ગયા હતા, ત્યાંથી એક દિવસ આવું ટાવેર આવી ગઈ ને બાપુ આવી ગયા હરવેર. આ હું શીશો અંદર જાવ દે. આ શીશો કાચ કેમ ઉખડી ગયો? ઉખડો નથી, ખુલે જ તે રીતના ન હોય ને, અંદરથી પેક થાય એ રીતના. એવું છે? મેં કીધું તૂટી ગયો. પેક કરો તો આ ખુલ્લો ને ખુલ્લો છે. જો જાય માતાજીની પ્રસાદી માવો રે, માવા ફાકી બાપુજીની. બતાવો અહીંયા આર્યો. બહારથી પકડી રાખવો પડતો હોય છે. થઈ ગયો એ તો આ બાજુ નો ખુલતો હોય છે ને બંધ થતો હોય છે ને, કે ખુલ્લો થતો એ રીતે થઈ ગયો. ના નથી છો, ખુલ્લો એટલો રહી છે કેમ કે આ બોલ બહાર બરાબર. ચાલો આપણે થેલો લઈ લે. ક્યાંથી? આમ જોવો તો હવે આમાં પકડી તો જી જો જોયું પ્રસાદી છે. આવ્યા પછી બધું અનબોક્સ થાય છે આમાંથી. આપણો બોર્ડ પૂરું લાવો ફરારી ચાવો. જમીનો લેવાય તમે વિલેન નો જમે કાઈ નહીં. થઈ ગયું ચાલુ બાંધવાનું. આ શું છે? દેવકી ગાલોલના પેંડા. થાબડી આ બાપુ આવ્યા ને પેંડા લાવ્યા. આમ જોવો તમે, એક થાબડી છે અને એક મલાઈના લાવ્યા છે. નો પ્રમોશન બોક્સ જોઈને કોઈ એમ ન કહેતા પ્રમોશન કરે છે, પણ દેવકી ગાલોલના પેંડા એટલે એ ગામનું નામ છે. એટલે ગામનું નામ શું આખું? આખું નામ જ છે. આખું જોવાની લાલ દરિયાનું પાણી નાયા એટલે. હા પેંડા ટેસ્ટ કરીએ આપણે જરીક. પેલા ખાટું સમજીને ધરી દઉં. પ્રસાદી છે ભીમરાળાની, જય માં મોગલ. હર્ષદ માતાની ભીમરાળાની કઈ છે? ભીમરાળાની ગામમાં છે. તો બધું કાઢી જ નાખો ને યાર. હવે હેઠે હું અંદર હું રાખું? પેલા થાબડી ટેસ્ટ કરીએ આપણે જરીક. લ્યો માડી હાલે.
એક નંબર છે કે મજા જ આવે. થાબડીના પેંડા તમારા ભાઈના ફેવરેટમાં ફેવરેટ છે. મમ્મી કેવા છે? હારા હે? બહુ તમને ભાઈઓ બા આવે છે નો ભાવે તો આવો. અમે ખાતા ના ના લેવા જો નો જવા નો દેતા. નો જાવ દે બધા છોકરા મારી વાયદે કિલો પેક કરે રેડી પૈસા દીધા મને કે ભાવ તો કે દાદા અમે નથી પીધો તમને ખબર છે ખાલી 500 રૂપિયા કિલો મને કે હે તો બધે 500 કિલો કરી 500 ગ્રામ આવી ગયા. આ કિલો હે બે 500 બોક્સ છે એટલે કિલો છે ને 500 રૂપિયાની વસ્તુ છે. આ તો આપણને સરી કઈ નથી ભાવતા. દે ફરક આ આપણા ફેવરેટ છે. પણ આઈ ખવાય તમારી જોની પણ એકલું નહીં કેવડો ઊંઘાણ પાણી જો હજી. કુંડલાનું છે કે કુંડલાનું પાણી ગમે ત્યાં થઈને ત્યાંથી પાછું આવે કેવો થાસી પડી તો થમ્સઅપ આવી ના કેમ્પા હે આ તો અમારે કુંડલામાં બધા જ્યાંથી કુંડલામાંથી બહાર જાય ને એટલે બધા એમ કે કુંડલાનું પાણી પાછું આવે પણ કુંડલાનું પાણી લઈ ગયા હતા ને ઈ પાછું એવું છે. માણા તો આવે જ ને. હવે આ ટેસ્ટ કરીએ તો આ કેવાક છે ને ઈ આટલો બધો નહીં ભાવે જરીક જોઈએ આપણે જામે જ નહીં. રાતના 12 નો ટકોરો છો છે ને મમ્મી માથામાં તેલ નાખે છે આપણને. એક અવાજ કર્યો તેલ નાખી દેવું પીડું માં નાખી દે બીજું કોઈ ન નાખી દે. હું મિત્રો કોઈ નાખી દે મમ્મી બીજું એ ના પાડી દે બીજા તો કઈ ન નાખી દેવું એમ તરત. બહુ લેટ થઈ ગયું છે ને હવે બહુ નીંદર પણ આવે છે તો આ વ્લોગ ને આયોજન કરી દે તો કેવું આરામ મળ્યું રહે ને તો તમને વ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો. હું તમને મળું બાદ નવા વ્લોગમાં જઈ તમને બધાને બાય બાય. In the quiet, when my thoughts get loud, try to fight it. So